શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને દરેકના ઘરમાં નવી નવી ફરાળી વાનગીઓ તો બનતી જ હશે. પણ આજે આપણે બધાને આવડી જાય એ રીતના રાજગરાની પૂરી બનાવીશું. રાજગરાની પૂરી બનાવવામાં છે ને ઘણીવાર ખૂબ જ તેલ ભરાઈ જતું હોય છે, કડક થઈ જતી હોય છે. પણ આજે મારી રીતથી બનાવશો ને તો જરાય કડક નહીં થાય, તેલ નહીં ભરાય અને લાંબા સમય સુધી એકદમ પોચી રહેશે. ગરમ ખાશો તો પણ સ્વાદિષ્ટ લાગશે અને ઠંડી થયા પછી ખાશો ને તો પણ ભાવશે. તો આજે આ પૂરી બનાવવા માટે હું તમને 4 ટિપ્સ આપવાની છું, જેથી તમે ફોલો કરીને મસ્ત મજાની પોચી પૂરી બનાવી શકશો. આ પૂરી બનાવવામાં લોટ બાંધવાની જ ખૂબી છે. તો ચાલો શરૂઆત કરીએ લોટ બાંધવાથી. તો પૂરીમાં આદુ મરચાં ઉમેરવાના છે. તો અડધો ઇંચ આદુને ઝીણું સમારી ખાંડણીમાં ઉમેરી દઈશું. સાથે એક મીડિયમ તીખું મરચું પણ ઝીણું સમારી ખાંડણીમાં ઉમેરી દઈશું અને આ બંનેને એકદમ વાટી લેવાનું છે. પૂરીમાં આદુ મરચાં ઉમેરીને તો એકદમ ટેસ્ટી લાગે છે, એટલે એ તો ખાસ ઉમેરવાના. તો તમે એકલી પૂરી ખાવી હોય ને તો પણ ખાઈ શકશો. હા, પણ જે લોકો ફરાળમાં આદુ મરચાંનો ઉપયોગ ન કરતા હોય એને સ્કીપ કરવું, તો એને શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો. હવે અહીં 1 કપ જેવો રાજગરાનો લોટ લીધો છે. આ લોટને પહેલાં ચાળી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જાણો છો રાજગરાનો લોટ માત્ર ફરાળમાં જ નહીં પણ પોષણની દ્રષ્ટિએ પણ ઉત્તમમાં ઉત્તમ ગણાય છે. રાજગરો છે ને એ કુદરતી રીતના ગ્લુટન ફ્રી છે. સાથે મેગ્નેશિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, આયર્ન બધું છે. એટલે તમે ફરાળમાં એનો ઉપયોગ તો કરતા જ હોય, પણ રેગ્યુલર ઉપયોગ કરો ને તો પણ તમને ઘણો ફાયદો કરશે. ખાસ કરીને શાકાહારી લોકો માટે તો એક સારો પ્લાન્ટ બેઝ પ્રોટીન સોર્સ બની શકે છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે લોટને ચાળી લીધો છે. નોર્મલી જ્યારે આપણે ઘઉંના લોટમાંથી પૂરી બનાવીએ ને ત્યારે લોટમાં તેલ ઉમેરતા હોઈએ છીએ, જેથી પૂરી એકદમ સોફ્ટ બને. પણ જ્યારે રાજગરાના લોટમાંથી પૂરી બનાવો ને ત્યારે એમાં તેલ ઉમેરવાની ભૂલ ક્યારેય નહીં કરવાની. નહીંતર શું થશે કે જો તમે વધારે માત્રામાં તેલ ઉમેરશો તો પૂરી જ્યારે તળશો ને ત્યારે ખૂબ તેલ પીશે. એટલે એવું ન થાય એ માટે તમારે તેલ વગર જ આ પૂરી બનાવવાની છે. મોણ ઉમેરવાની જરૂર નથી. તો પહેલી ટીપ, લોટમાં તેલ ઉમેરવાની જરૂર નથી. તો પૂરીને સોફ્ટ બનાવવા માટે શું કરવાનું? તો એના માટે બીજી ટીપ એ છે કે પૂરીને સોફ્ટ બનાવવા માટે તમારે લોટમાં બાફેલું બટેટું ઉમેરવાનું. તો અહીં 1 કપ લોટ સામે 5 કપ જેવું બાફેલું બટેટું ખમણીને ઉમેરી દીધું છે. તો આ પરફેક્ટ માપ છે. વધારે બટેટા ના ઉમેરવા. વધારે ઉમેરશો તો પણ પૂરી તેલ પીશે અને વધારે પોચી પડી જશે. સાથે હવે જે આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ પણ ઉમેરી દીધી છે. અડધી ચમચી જેવી ઉમેરી છે. સાથે 5 ચમચી જીરું અને સિંધવ મીઠું ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. સાથે થોડા તાજા મરી ક્રશ કરીને ઉમેરીશું, જેથી પૂરીમાં ફ્લેવર એકદમ સરસ આવે. તો અહીં તમને જેટલા ભાવે એટલા મરી ઉમેરી દેવા. છેલ્લે 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીએ. હવે આ બધું મિક્સ કરી લેવાનું છે. બટેટામાં મોઇસ્ચર છે એટલે એમાં જેટલો લોટ મિક્સ થાય એટલો કરી લેવાનો. પછી જેટલું પાણી જોઈએ એ મુજબ પાણી ઉમેરીને લોટને બાંધવાનો છે. અહીં લોટને એકદમ કઠણ પણ નથી બાંધવાનો અને એકદમ પોચો પણ નથી બાંધવાનો. એટલે મીડિયમ સોફ્ટ લોટ થાય એવો બાંધવાનો છે. કારણ કે એક તો રાજગરો ગ્લુટન ફ્રી હોય છે એટલે એનું બાઇન્ડિંગ આવતા વાર લાગે છે. હવે લોટ છે એ ઘણો ખરો મિક્સ થઈ ગયો છે. તો 1/4 કપ જેવું પાણી લીધું છે. હવે 1 ચમચી કરીને પાણી ઉમેરતા જઈશું અને લોટને મિક્સ કરતા જઈશું. એકી સાથે પાણી ના ઉમેરવું. તો અહીં ટોટલ 3 ચમચી જેવું પાણી ઉમેર્યું છે. 1 કે 2 ચમચી જેવું પાણી બાકી રહ્યું છે. બસ આટલા પાણીમાં જ લોટ બંધાઈ જશે. તો લોટને અહીં ભેગો કરી લીધો છે. મીડિયમ સોફ્ટ લોટ બાંધ્યો છે. તો જુઓ 1/4 કપ પાણીમાં 2 ચમચી જેવું પાણી વધ્યું છે. હવે અહીં લોટને રેસ્ટ નથી આપવાનો, પણ તરત જ લુવા બનાવી લઈશું. થોડો લોટને કૂણવી લઈશું. લોટને કૂણવતા હાથમાં ચોટે તો થોડુંક તેલ લઈ લેવાનું. અહીંયા 1 કપ લોટ લીધો છે અને અડધું બટેટું, એટલે એમાંથી 20 નંગ જેવી પૂરી તૈયાર થશે. તો લુવા બનાવી લીધા છે. હવે એક લુવાને હાથમાં તેલ લગાવીને પ્રેસ કરતા જઈશું. થોડુંક જ તેલ જોઈશે, બહુ નહીં જોઈએ. તો હાથમાં તેલ લગાવી લીધું છે અને એક લુવાને આવી રીતના પ્રેસ કરતા જઈશું. તો આવી રીતના આપણે બધા લુવાને તૈયાર કરી લેવાના છે. હવે કોઈ પ્લાસ્ટિક શીટ લઈ લેવાની. તમે આ પૂરીને વણ્યા વગર પણ તૈયાર કરી શકો અને વણીને પણ તૈયાર કરી શકો છો. તો હું તમને બંને રીત દેખાડીશ. તો મેં અહીં એક પ્લાસ્ટિક શીટ લઈ લીધી છે, એની ઉપર તેલ લગાવી લીધું છે. સાથે એક બીજી પ્લાસ્ટિક શીટ પણ લઈ લીધી છે, એની ઉપર પણ તેલ લગાવી લઈશું, જેથી આપણે પૂરીને પ્રેસ કરીએ તો ચીપકી ન જાય. હવે અહીં પ્લાસ્ટિક શીટ ઉપર 4 લુવાને રાખી દઈશું અને એની ઉપર તેલ લગાવેલી જે પ્લાસ્ટિક શીટની સાઈડ છે એ રાખી દઈશું અને વાટકીથી પૂરીને પ્રેસ કરી લઈશું.
હવે પૂરીને વણો કે આવી રીતના તમે તૈયાર કરો ને તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે વધારે પ્રેસ કરીને પતલી નહીં કરી નાખવાની, મીડિયમ થિકનેસવાળી રાખવાની, જેથી પૂરી તળાતા બધી ફૂલે. તો આ ત્રીજી ટીપ છે જે તમારે વણતી વખતે ખાસ ધ્યાન રાખવાની. હવે વણીને પણ દેખાડું તો પાટલા અને વેલણ ઉપર તેલ થોડું લગાવી લીધું છે અને લુવાને પાટલા ઉપર રાખીને હળવે હાથે વણી લઈશું. મેં પહેલાં કીધું એમ પૂરીને પતલી નથી વણવાની, મીડિયમ થિકનેસવાળી જ રાખવાની. તો આવી રીતના આપણે બધી પૂરીને વણી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, લોટ બાંધવામાં અને વણવામાં તમારે આટલું ધ્યાન રાખવાનું છે જેથી પૂરી છે ને એ બધી ફૂલશે. રાજગરો ગ્લુટન ફ્રી હોવાથી એમાં બાઇન્ડિંગ જલ્દી નથી આવતું, એટલે જ્યારે તમે પૂરીને વણશો ને ત્યારે એની બોર્ડર ઉપર ક્રેક તો આવશે. તો અહીં બધી પૂરીને વણી લીધી છે. હવે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો જ્યારે તમે રાજગરાની પૂરી તળો ને ત્યારે તેલનું ટેમ્પરેચર હાઈ રાખવાનું છે, એટલે પૂરી તળાઈને તરત જ ઉપર આવી જાય તો પૂરીમાં બિલકુલ તેલ નહીં ભરાય. આ ચોથી ટીપ છે. તો તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે મેં થોડો એવો લોટ તેલમાં ઉમેર્યો, એટલે તળાઈને તરત જ ઉપર આવી ગયું. તો બસ આવું ટેમ્પરેચર હોવું જોઈએ. હવે જે સાઈડથી પૂરીને વણી છે એ તેલમાં નીચેની સાઈડ રાખવાની, જેથી બધી પૂરી એકદમ ફૂલશે. તો તેલનું ટેમ્પરેચર તમે જોઈ શકો છો અહીં હાઈ જ છે. એકદમ ગરમ તેલમાં જ તમારે તળવાની, જેથી પૂરી તરત જ ફૂલી જશે. આપણે જે ઘઉંની પૂરી તૈયાર કરીએ છીએ એ જ રીતના આ રાજગરાની પૂરીને તળી લેવાની. તો ફ્રેન્ડ્સ, અહીં જોયું ને, તેલમાં ઉમેરતા જ ફટાફટ પૂરી છે એકદમ ફૂલીને દડા થઈ ગઈ છે. બસ જો તમારો લોટ પરફેક્ટ બંધાયો હોય, વણી હોય પરફેક્ટ રીતના, તો પૂરી એકદમ સરસ રીતના ફૂલી જશે. તો આ બધી ટિપ્સ તમારે ધ્યાન રાખવાની છે. અને આ પૂરીમાં બિલકુલ તેલ નહીં ભરાય. જો તમે હાઈ ફ્લેમ ઉપર તળશો ને તો પૂરીમાં તેલ જ નહીં ભરાય અને ખાતા એકદમ સોફ્ટ લાગશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના બધી પૂરીને તળતા જવાનું છે. તમે જોઈ શકો છો પૂરી છે બધી ફૂલીને દડા થાય છે. અહીંયા મેં બધી પૂરીને તળી લીધી છે. તમને એક તોડીને દેખાડું તો તમે જોઈ શકો છો જરાય તેલ ભરાણું નથી. આ પૂરી ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે, પણ ઠંડી થયા પછી પણ ખાશો ને તો પણ લાંબા સમય સુધી પહોંચી રહેશે અને ભાવશે. પૂરીને ચા સાથે ખાઈ શકો, શાક સાથે, દૂધ સાથે વગેરે સાથે તમે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં આપેલી આ 4 ટીપને ફોલો કરીને રાજગરાની પૂરી જરૂરથી બનાવજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને ખવડાવજો. તો જો આજનો આ વિડીયો તમને રેસીપી સારી લાગી હોય ને તો લાઇક અને શેર જરૂરથી કરજો. અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.